ઉદાહરણ નંબર 10 ની અંદર મધ્ય એટલે કે મ્યુ બરાબર કેટલા આપેલા છે આપણને અહીંયા 33000 અને એનું પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર કેટલા આપેલા છે અહીંયા 3000 કેટલા આપેલા છે અહીંયા 3000 પછી આગળ શું કીધું છે પહેલો કોઈ એક માસ દરમિયાન પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું દૈનિક વેચાણ 30000 લીટર થી ઓછું થયું હોય તેવા દિવસોની ટકાવારી મેળવો તેવા દિવસોની આપણે શું શોધવાની છે ટકાવારી શોધવાની છે બીજું કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરવાનું નથી તો ટકાવારી શોધવા માટે સૌપ્રથમ આપણે એની સંભાવના શોધવી પડશે સૌપ્રથમ એની આપણે શું શોધવી પડશે સંભાવના એ સંભાવના કેવી રીતે શોધીશું દાખલાની અંદર કેટલા કીધું છે અહીંયા 30000 લીટર થી 30000 લીટર થી કેવું વેચાણ ઓછું વેચાણ હોય કેવું વેચાણ તો આને કેવી રીતે લખી શકીએ આપણે ph ની કિંમત લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ કેટલી 30000 તો આ કિંમતને હવે આપણે કોની અંદર કન્વર્ટ કરવી પડશે z ની અંદર કોની અંદર કન્વર્ટ કરવી પડશે z ની અંદર તો z બરાબર અહીંયા સૂત્ર શું થશે z બરાબર x માઈનસ મ્યુ ડિવાઇડ બાય સિગ્મા x ની કિંમત અહીંયા કેટલી છે 30000 મ્યુ ની કિંમત અહીંયા કેટલી 33000 ભાગ્યા સિગ્મા ની કિંમત કેટલી 3000 તો અહીંયા z ની કિંમત કેટલી આવશે 30 33 ડિવાઇડ બાય 3000 -1 z બરાબર કેટલા આવશે આપણા -1 હવે આપણે x ની કિંમતને કોની અંદર કન્વર્ટ કરી દીધી z ની અંદર x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 30000 એની જગ્યાએ લખીશું હવે બરાબર p z લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1 શું લખવામાં આવશે p z less than is equal to -1 કેવા 1 હવે આપણે એની આકૃતિ દોરવી પડશે તો એની આકૃતિ અહીંયા આપણે દોરીએ છીએ અહીંયા વચ્ચોવચ્ચ z બરાબર કેટલા હશે 0 આ બાજુ માઈનસ અનંત સુધી અને આ બાજુ પ્લસ અનંત સુધી હવે દાખલાની અંદર આપણી z ની કિંમત -1 છે તો 0 થી કઈ બાજુ હશે ડાબી બાજુ આપણે લખી દઈએ છીએ અહીંયા z બરાબર કેટલા -1 હવે -1 થી કેવું કીધું છે દાખલાની અંદર ઓછું એટલે જો -1 ની જમણી તરફ જઈએ તો વધુ આવે પણ આપણે કઈ તરફ જવા ઓછું કીધું છે એટલે ડાબી તરફ કેટલા સુધી ઓછું કીધું એ કઈ નથી તો કેટલા સુધી પૂરેપૂર અનંત સુધી ઓછું કેટલા સુધી અનંત સુધી ઓછું આ આપણો વિસ્તાર આવશે એની સંભાવના આપણે પહેલા શોધવાની છે તો આની સંભાવના આપણે કેવી રીતે શોધીશું પહેલા તો આપણે 0 થી લઈને ક્યાં સુધીની સંભાવના લખી દઈએ -ઇન્ફિનિટી એ કેટલી હોય 0.5 એની અંદરથી આપણે આટલી સંભાવના શું કરી દઈએ માઈનસ એટલે 0 થી લઈને -1 ની સંભાવના શું કરી દઈશું માઈનસ તો આની અંદર બરાબર લખીશું હવે p -ઇન્ફિનિટી થી લઈને ક્યાં સુધી 0 સુધી એની અંદરથી માઈનસ કરી દઈશું 1 થી લઈને કેટલા સુધી 0 સુધી 1 થી લઈને કેટલા સુધી કરી દઈશું 0 હવે આની સંભાવના કેટલી હોય ઇન્ફિનિટી હોય એટલે 0.5 માઈનસ 0 થી લઈને 1 કેટલાથી લઈને 1 એ તમને આંકડાશાસ્ત્રની ચોપડીની અંદર છેલ્લા પેજ ઉપર લોગ ટેબલ આપેલું છે z ટેબલ તો 1 ની કિંમત કેટલી આપેલી છે 0.34 તો 0 પોઈન્ટ માંથી આ માઈનસ કર દો 0.34 તો આની અંદરથી આ માઈનસ કરો કેટલો જવાબ આવે 0 પોઈન્ટ કેટલો જવાબ આવે છે 1587 1587 આ એની સંભાવના મળી હવે દાખલામાં આપણે સંભાવના નથી શોધવાની આપણે દાખલાની અંદર શોધવાની છે એની ટકાવારી શોધવાની છે તો ટકાવારીને આને કેટલા વડે ગુણી દેવાશે પછી આપણે 100 વડે તો કોઈ માસ દરમિયાન કેટલા લીટર થી ઓછું 30000 લીટર થી ઓછું વેચાણ થાય તેની ટકાવારી ઓછું વેચાણ થાય તેની ટકાવારી બરાબર 0.1587 multiplied by 100 its answer is 15.87% 15.87% કેટલી ટકાવારી કહેવાય ને 15.87% ક્લિયર હવે એની અંદર બીજા દાખલામાં શું કીધું છે જો બી એની અંદર જ મે માસના કેટલા દિવસો દરમિયાન પેટ્રોલનું વેચાણ 32000 લીટર અને 35000 લીટરની વચ્ચે હોઈ શકે મે માસ દરમિયાન કેટલા
લીટર કીધું છે 32000 થી 35000 લીટર 32000 થી 35000 ઓકે આ આપણને આની અંદર પહેલી સિચ્યુએશન આપેલી હતી અને બીજી સિચ્યુએશન માં શું આપેલું છે મી માસ દરમિયાન વેચાણ કેટલું કીધું છે અહીંયા 32000 થી 35000 લીટર કેટલા દિવસ થઈ શકે તો x ની કિંમત આપણે 32000 થી 35000 છે એટલે આપણે હવે એવી રીતે લખી શકીએ p 32000 less than is equal to x less than is equal to કેટલા 35000 હવે આ 32000 અને 35000 ની કિંમતને આપણે કોની અંદર ફેરવી દઈશું z ની તો આ તમારા x1 માની લેવામાં આવશે અને આને શું માની લેવામાં આવશે x2 તો અહીંયા શું થશે z1 બરાબર x1 mu divided by sigma x1 ની કિંમત આપણે કેટલી 32000 માઈનસ આ કેટલા mu 33000 ભાગ્યા સિગ્મા ની કિંમત કેટલી 3000 એટલે કેટલો જવાબ આવે અહીંયા -0.33 એવી રીતે આપણે શું શોધીશું z2 બરાબર શું થશે અહીંયા x2 mu divided by sigma x2 ની કિંમત કેટલી અહીંયા 35000 mu ની કિંમત કેટલી આપણી 33000 ભાગ્યા કેટલા 3000 કેટલો જવાબ આવે 0.67 એટલે આપણે x ની કિંમતને z ની કિંમતમાં ફેરવી એટલે કેટલા આયા -0.33 થી +0.67 તો હવે જુઓ આપણે સંભાવના કોની શોધવાની છે p કેટલાથી લઈને 32000 થી લઈને x અને x થી લઈને કેટલા સુધી 35000 તો આની કિંમત આપણે જ્યારે કોની અંદર ફેરવી z ની અંદર તો આ કેટલામાં કન્વર્ટ થયા -0.33 થી લઈને કેટલા સુધી 0.67 સુધી 0.33 થી લઈને કેટલા સુધી કન્વર્ટ થયા 0. હવે આપણે એની શું દોરીશું અહીંયા આકૃતિ દોરીશું તો અહીંયા આપણા z બરાબર xz વચ્ચે શું હોય 0 આપણે z1 ની કિંમત -0.33 એ ડાબી બાજુ હશે z1 બરાબર -0.33 અને +0.67 z2 બરાબર કઈ બાજુ હશે તો અહીંયા વિસ્તાર કેટલો આવ્યો બધો 0.33 થી લઈને 0.67 સુધી હે ના તો આપણે શું કરીશું હવે આનો બંનેનો સંભાવના શોધવી છે તો 0.33 થી લઈને 0 સુધી વત્તા 0 થી લઈને કેટલા સુધી 0.67 સુધી તો અહીંયા બરાબર લખીશું હવે પહેલા p -0.33 થી લઈને કેટલા સુધી જઈશું આપણે 0 સુધી પ્લસ 0 થી લઈને કેટલા સુધી જશે 0.67 સુધી તો હવે આપણે log z ટેબલ ની અંદર કોની અંદર જો z ટેબલ ની અંદર જુઓ 0.33 ની કિંમત કેટલી છે 0.1293 પ્લસ 0.67 ની કિંમત કેટલી છે 0.2486 ઓકે તો હવે આ બંનેનો સરવાળો કરો એટલે p -0.33 થી લઈને z અને z થી લઈને 0.67 કેટલો જવાબ આવે 37 આ એની સંભાવના મળી આપણે હવે દાખલાની અંદર તો આપણે શોધવાનું શું તો દિવસની સંખ્યા કે 32000 થી 35000 લીટર કેટલા દિવસ વેચાણ થઈ શકે કયા મહિનામાં કહેલું છે મે મહિનામાં કયા માસમાં તો મે માસના દિવસો કેટલા હોય ટોટલ 31 દિવસો કેટલા દિવસો હોય તો 32000 થી કેટલા હજાર થી 32000 થી 35000 લીટર વેચાણ થતા દિવસો બરાબર ઓકે કુલ કેટલા દિવસો હોય મે મહિનામાં કયા મહિનાની વાત કરી છે મે મહિનામાં 31 ગુણ્યા જવાબ કેટલો આવ્યો આપણો 0.3779 તો આ બંનેનો ગુણાકાર કરતો કેટલો જવાબ આવે 11.71 એટલે આ 71 છે દિવસો ક્યારે પોઈન્ટમાં ના હોય તો આને આપણે રાઉન્ડ અપ કરીએ તો કેટલા થશે 12 દિવસ સુધી પેટ્રોલનું વેચાણ 32000 થી 35000 લીટરની વચ્ચે હશે આપણને જુઓ આની અંદર ટકાવારીમાં આપણને કહ્યું હતું તો ગુણ્યા શું કર્યા 100
અહીંયા આપણને દિવસોમાં ગયા છે, કયા મહિનાના દિવસો? મે મહિનામાં. તો સંભાવનાને કોના સાથે ગુણાકાર કર્યો? મે મહિનાના દિવસો સાથે. ક્લિયર?